હું વેલજીભાઈને કહેવા માંગુ છું કે તમે કદાચ ફોન નહીં કર્યા હશે, પરંતુ અહીંયા બેસેલાથી લઈને છેલ્લી લાઈન સુધી દરેક લાઈનમાં એક બે માણસ જરૂરથી મળશે કે ગામમાં નાનામાં નાની તકલીફ હોય ને તો પોલીસ સ્ટેશન પછી ને હર્ષ સંઘવીને પહેલા ફોન કરે, અને આ હર્ષ સંઘવી અડધી રાત્રે ફોન ઉચકીને એ ગામની અંદર ગમે તેવો લુખ્ખો ટપોરી હોય એને સીધા પગે ચાલવા નથી લીધો ને આખા ગામે એના દ્રશ્ય જોયા હશે, અને અહીં બેઠેલા સૌ લોકોએ જરૂરથી એ દ્રશ્ય જોયા હશે. અને આજે સમાજના સૌ આગેવાનોએ જ્યારે એમાં મક્કમતાથી રાજ્ય સરકારની આ મુહિમને, મુખ્યમંત્રીશ્રીની આ મુહિમને જો તમે સૌએ સિક્કો લગાડીને કીધું કે હજી વધુ કડકાઈથી કામ લો, તો અમે તો હજી એ વધુ કડકાઈથી કામ લેવા માટે હંમેશા તૈયાર છે. પણ હું આજે આ વચન આપું છું કે અહીં બેઠેલા ઘણા લોકોના ચહેરા હું દેખું છું, તમામ લોકોને અંદાજો છે. આ ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, પોરબંદર, જામનગર, નાના નાના ગામની અંદર તમે બધા જ યાદ કરો, એ દિવાળીનો સમય હોય, તહેવાર હોય, નાની મોટી ગમે તેવી તકલીફ પડી હોય, વ્યાજના ચક્કરમાં સામાન્ય માણસને ફસાવ્યો હોય, એક એકનો હિસાબ આપણે સૌ લોકોએ મળીને સીધા કરવાનો કર્યો છે. ક્યારેય સમાજ જોઈને ગુનેગારો પર એક્શન નથી લીધા, પરંતુ ગુનેગારનો કોઈ સમાજ જ નથી હોતો. ગુનેગાર એ સમાજનો દુશ્મન હોય છે, અને ગુનેગારને મજબૂતાઈથી એનો કઈ રીતે હિસાબ કરવો જોઈએ એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સારી રીતે જાણે છે.